નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડાયમંડ સિટી સુરતમાં મેઘરાજાની એન્ટ્રીની સાથે જ તંત્રના કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પાણીમાં ધોવાઈ ગયા છે. તંત્રની ઘોર લાપરવાહીના પાપે સુરતની ભૌગોલિક તસવીર સાવ બગડી ગઈ છે. પરંતુ આ આફતની વચ્ચે સુરત પોલીસનો એક જાંબાઝ અને માનવતાવાદી ચહેરો પણ સામે આવ્યો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીમાં સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી ગઈ છે. ભારે વરસાદના કારણે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં જ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસી જતા કાયદો અને વ્યવસ્થાનું સંચાલન કરતા કર્મચારીઓ પોતે જ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ટેબલ ખુરશીઓ ડૂબી જતા પોલીસ મથકમાં રાખવામાં આવેલા મહત્વના સરકારી રેકોર્ડ, ગુનાની ફાઇલો અને મોંઘા કમ્પ્યુટર સિસ્ટમને સલામત અને ઊંચી જગ્યાએ ખસેડવા માટે સ્ટાફે ભારે મથામણ કરવી પડી હતી. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ સરથાણા પોલીસે પોતાની ફરજને પ્રથમ અગ્રતા આપી હતી. વરસાદના કારણે સુરત શહેરમાં અનેક જગ્યાએ લોકો ફસાયા હોવાના મેસેજ મળતા જ પોલીસ તંત્ર તુરંત એક્શન મોડમાં આવ્યું હતું. સરથાણા જકાતનાકા પાસે પાણીનો ભરાવો એટલો વધારે હતો કે મુસાફરોથી ભરેલી એક એસટી બસ રસ્તાની વચ્ચોવચ્ચ ફસાઈ ગઈ હતી. બસની ચારે તરફ પાણીનો પ્રવાહ તેજ હોવાથી મુસાફરોના જીવ તાળવી ચોંટ્યા હતા. એસટી બસમાં 20 જેટલા લોકો ફસાયા હોવાની જાણ થતાં જ સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ શીતલ પોતાની ટીમ સાથે તાત્કાલિક લોકેશન પર પહોંચ્યા હતા. સામાન્ય વાહનો જઈ શકે તેમ ન હોવાથી પોલીસે સ્થાનિક ટ્રેક્ટરની વ્યવસ્થા કરી હતી. પીએસઆઈ શીતલ અને તેમની ટીમે ઘૂંટણસમાં પાણીમાં ઉતરીને બસમાં ફસાયેલા તમામ 20 મુસાફરોને એક પછી એક સુરક્ષિત રીતે ટ્રેક્ટરમાં બેસાડ્યા હતા અને તેમને સલામત સ્થળે બહાર લાવી રેસ્ક્યુ કર્યા હતા. સુરત મહાનગરપાલિકાની નિંદ્રાધીન કામગીરીના કારણે દર વર્ષે કરોડો રૂપિયાના ટેક્સના પૈસા પાણીમાં તણાઈ જાય છે અને તેનો ભોગ જનતા બને છે. જો કે પાલિકા તંત્ર ભલે નિષ્ફળ સાબિત થયું હોય, પરંતુ સરથાણા પોલીસની આ ત્વરિત અને બહાદુરીપૂર્વકની કામગીરીએ આજે 20 લોકોના જીવ બચાવીને લોકમુખે ભારે પ્રશંસા મેળવી છે. સોશિયલ મીડિયા પર પીએસઆઈ શીતલ અને તેમની ટીમની કામગીરીના વિડીયો વાયરલ થતા જ લોકો ખાખી વર્દીને સલામ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.